રાજુલાના ધારેશ્વર ગામે દાતરવડી નદીમાં બરબટાણા ગામના 4 યુવકો ડૂબ્યાનો મામલો। સવારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। જાપોદર ગામે દાતરવડી નદી કાંઠેથી અન્ય બીજા યુવકનો મૃતદેહ મળ્યો। હિંમતભાઈ ઉર્ફે પિન્ટુ પાચાભાઈ વાઘેલા નામના યુવક બનેવી નો મૃતદેહ મળી આવ્યો। ગઈકાલે ધારેશ્વર ગામે દાતરવડી નદીમાં નાહવા પડેલા 4 યુવકો ડૂબ્યા। 3 સગ્ગા ભાઈઓ અને બનેવી નદીના પ્રવાહમાં ડૂબ્યા। આ ઘટના પગલે રાજુલા પીઆઈએ ડી ચાવડા સહિત પોલીસ સ્ટાફ અને મામલતદાર રેસ્ક્યુ ટીમ હાજર રહી। અન્ય 2 યુવકોની નદીમાં શોધખોળ કરવામાં આવી રહી છે। આપ પ્રત્યક્ષ જોઈ રહ્યા છો અહીંયા કે એનડીઆરએફની ટીમ એના જીવના જોખમે ગઈકાલે તો અમે અમારા પૂરતા પ્રયત્ન કર્યા હતા અને પછી અંધારું પણ થવા આવ્યું હતું એટલે પછી પાણીમાં થી બહાર નીકળ્યા હતા। અમને સફળતા નહોતી મળી, પણ આજે સવારને એક ડેડ બોડી હાથમાં આવી છે। એનડીઆરએફની ટીમ અને ફાયર બ્રિગેડના લોકો કિલોમીટરના ઉપર આ લોકો સફળતા મળવા માટેના પ્રયત્ન 1 કિલોમીટર સુધી તપાસ કરી રહ્યા છે। મુશ્કેલી એ છે કે આ નદીના અંદર ઠેર ઠેર ઠેકાણે પાણાઓ અચાનક પાણા આવી જાય છે અને એ પાણા આવી જવાના કારણે કોઈ તરવૈયો પણ હોય તો એને બેનો જીવનો જોખમ એમાં લાગતો હોય છે। એમાં પાણા પગમાં લાગી જાય, કદાચ તો ત્યાં ભૂંગળા છે। એક માણસ તો કાલ અમે હારે હતા ને એ ભૂંગળાના અંદર વયો ગયો, એ તો બચી ગયો કે ભૂંગળાનો ઓલા પર નીકળી ગયો બહાર સુરક્ષિત, નહીં તો એ માણા અમારા દ્રષ્ટિએ ફેલ થઈ જાય। પણ છતાં પણ આવી કરુણ બનાવ બન્યો છે ત્યારે આખો સમાજ એનો અહીંયા ઊભા પગે ઊભ્યો છે। અમે પણ એમના સાથે એનો સાથ આપવા માટે અમે પણ અહીંયા ઊભ્યા છે। આખું તંત્ર ઊભ્યું છે। એક ડેડ બોડી મળી ગઈ છે, બીજી 3 હજુ બાકી છે, એની શોધખોળ બાકી છે, પણ આશા છે કે વહેલામાં વહેલી તકે મળી જાય।